નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સિંચાઈ માટે ગુજરાતના બજેટમાં કોઈ આયોજન કરવામાં ન આવતા સાંસદ મનસુખ વસાવા નારાજ થયા છે। ગરુડેશ્વર, સાગબારા, ડેડિયાપાડા વિસ્તારમાં આદિવાસીઓ સિંચાઈ માટે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે તેમને પાણી મળે તે માટે રજૂઆત કરવામાં આવી, પરંતુ આ વખતે બજેટમાં જાહેરાત ન કરવામાં આવતા નારાજગી છે। આ સાથે ઝઘડિયા, વાલિયા, નેત્રંગમાં સિંચાઈના પાણીની તકલીફ હોવાનું સાંસદનું કહેવું છે। ચિકદા પાસે ગંગાપુર ડેમની માંગણી પણ તેમણે દોહરાવી છે। સરકારમાં આવી રજૂઆત હતી કે ગંગાપુર ડેમ બનાવવામાં આવે અને સાથે સાથે નર્મદાનું જે પાણી છે એ લીફ કરીને ડેડિયાપાડા તાલુકાના ગંગાપુર ડેમમાં નાખવામાં આવે અને કરજણ ડેમમાં નાખવામાં આવે। આ પ્રકારની પ્રક્રિયા જો સરકાર કરે અને આખી બે ગાઈડલાઈન મેં તૈયાર કરીને આપી છે, આખો નકશો બનાવીને મેં આપ્યો છે અધિકારીઓથી માંડીને બધાને, મંત્રીઓને પણ કોક ને કોક કારણસર આ વખતે પાછલા વર્ષમાં પણ આ જ માંગણી હતી, એ વખતે પણ મને કીધું હવે પછીના વર્ષમાં લઈશું। તો આ વર્ષે ગંગાપુર ડેમમાં પણ કોઈ એક પૈસાની જોગવાઈ નથી કરી।